તો હાલ ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં સાયબર ફ્રોડ વિરુદ્ધ એક ઓપરેશન ચલાવવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે મંત્રી હર્ષ સંઘવીની હાઈ પ્રોફાઇલ મીટિંગમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત એક સાથે ઓનલાઈન ઠગાઈના 40 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। સૌથી વધુ 13 ફરિયાદો સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે। નોંધાયેલા કેસમાં 4000 રૂપિયાથી લઈને 1.52 કરોડ રૂપિયાની મોટી ઠગાઈના ગુનાઓનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગના નેટવર્ક સુધી પહોંચવા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને ભાડે આપનારા 21 લોકોની ધરપકડ કરવામાં સામે આવ્યું છે। તો જ્યારે આ આંકડો હજુ વધવાની શક્યતા પણ કરવામાં આવી રહી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે રીતે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કરવાની વાત કરી હતી એના 2 દિવસમાં સુરત પોલીસે આ જબરજસ્ત કામગીરી કરી છે। લગભગ 70 જેટલા આરોપીઓ સમગ્ર શહેરમાં ગુના નોંધાયા છે। મ્યુલ હન્ટ એકાઉન્ટને લઈને આ 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમાં સૌથી વધારે ગુનાઓ સાયબરમાં નોંધાય છે। સાયબર ક્રાઇમે લગભગ 20 થી 22 જેટલા આરોપીની ધરપકડ કરી છે। 1.5 કરોડ રૂપિયા સુધીની છેતરપિંડીના કેસ પણ આ આરોપીઓમાં નોંધાયા છે। માત્ર 4-5 હજાર રૂપિયામાં બેંક એકાઉન્ટ ભાડે આપતા આ તમામ આરોપીઓ હાલ પોલીસની કાયદાની સિકંજામાં આવી ગયા છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ની આ 3 દિવસ દરમિયાન 1, 2, 3, 3 તારીખ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશનોમાં જે સાયબર ફ્રોડને લઈને અરજીઓ આવી હતી તેની તાત્કાલિક તપાસ કરીને તમામ આરોપીઓની તાબડતોબ ધરપકડ પણ કરવામાં આવી હતી। આ પહેલા પણ ઓપરેશન મ્યુલ હન્ટ દાખલ કરવામાં આવ્યું હતું પરંતુ આજે તેની વધારે અસરકારક રીતે અહીંયા આરોપીઓ પકડાયા છે એની અસરકારકતા પણ અત્યારે દેખાઈ રહી છે। જે રીતે મ્યુલ હન્ટ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે અને આરોપીઓ પકડાયા છે ચોક્કસપણે આગામી દિવસોમાં પણ સુરત શહેર પોલીસ અને ગુજરાત પોલીસ આ દિશામાં વધુ કાર્યવાહી કરશે તેવો અણસાર મળી રહ્યા છે। કેમેરામેન રવિ વેંદે સાથે શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।